નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગ્નેશ મેવાણી કે જે હર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ચાહે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો હોય કે પછી ગુજરાતમાં જે પીડિતો છે કે જે પીડિતોને ન્યાય અપાવવા માટેનો મામલો હોય. વર્ષોથી આ પીડિતો ન્યાય માટે લડી રહ્યા હતા, પરંતુ તેમને ન્યાય નહોતો મળતો. ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા કોંગ્રેસની આખી ન્યાય યાત્રા છે જે નીકાળવામાં આવી અને જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર એ જિગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા છે. કેમ આ ચર્ચામાં આવ્યા છે? જિગ્નેશ મેવાણી દ્વારા કચ્છ આઈજીને એક પત્ર છે તે લખવામાં આવ્યો છે. પત્રની અંદર શું લખવામાં આવ્યું અને કોની ઉપર જિગ્નેશ મેવાણીએ આરોપો લગાવ્યા છે તે તમામ બાબતે આપણે વાત કરીશું. પહેલાં હું તમને આ પત્ર બતાવું કે જે આ પત્ર જિગ્નેશ મેવાણી દ્વારા જે કચ્છ આઈજીને લખવામાં આવ્યો છે. આ જિગ્નેશ મેવાણી કે જેનું આ લેટર પેડ છે, આ લેટર પેડ ઉપર જે તેને આ પત્ર છે તે લખ્યો છે. 4/10/2024ના રોજ આ પત્ર પ્રતિશ્રી કચ્છ રેન્જ આઈજીને લખવામાં આવ્યો હતો. વિષય તો કે કચ્છ જિલ્લામાં જે અને ભચાઉ પંથકમાં જે ચાલતા દારૂના અડ્ડાઓ છે તે બંધ કરવા બાબતે. એટલે કે જિગ્નેશ મેવાણીનું સ્પષ્ટ કહેવું છે કે કચ્છ જિલ્લામાં અને એમાં ખાસ કરીને જે ભચાઉ પંથક છે તેની અંદર જે દારૂના ગેરકાયદેસર અડ્ડા જે ધમધમે છે અને તે બંધ કરાવવા ખૂબ જરૂરી બન્યા છે અને એટલા માટે હવે રેન્જ આઈજીનું જે ધ્યાન છે તે દોરવામાં આવી રહ્યું છે. લખવામાં આવ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે કચ્છ જિલ્લામાં ભચાઉ અને એની આસપાસના જે સંબંધિત ડીવાયએસપી શ્રીના રહેમ નજરે તળે જે ચાલતા દેશી અને વિદેશી દારૂના જે પોઈન્ટની કેટલીક પ્રાથમિક વિગતો અમુક કિસ્સામાં કે જ્યાં બુટલેગરોના લિસ્ટ સાથે નીચે મુજબ જણાવું છું. એટલે કે જિગ્નેશ મેવાણીએ સીધો આક્ષેપ જે ત્યાં બચાવના ડીવાયએસપી છે તેમની ઉપર કરેલો છે કે ડીવાયએસપીની રહેમ નજર હેઠળ આ જે દેશી દારૂના અને વિદેશી દારૂના જે અડ્ડા છે કે જે ભચાઉ પંથક અને તેની આજુબાજુના વિસ્તારમાં ધમધમી રહ્યા છે, પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને એટલા માટે હવે જિગ્નેશ મેવાણી દ્વારા જે કચ્છ રેન્જ આઈજીના પત્ર છે તે લખવામાં આવ્યો છે અને અંદર જે બુટલેગરોના નામ ને તેની જગ્યાઓ છે તે પણ લખી છે. પહેલું નામ છે રિયાઝ રૂમા, જે જલારામ સોસાયટી ભચાઉ. બીજું નામ છે વિરામ કોલોની સામખિયાળી. ત્રીજું છે વિક્રમ સરદાર સામખિયાળી મોરબી હાઈવે. એટલે કે કહી શકાય કે જે આ 3 નામો છે કે જેના ઉપર જિગ્નેશ મેવાણીએ અત્યારે આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે. એ સિવાય બી જે બીજા નામ છે, કુલ 17 નામ છે કે જે જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવેલા છે અને જેની અંદર જિગ્નેશ મેવાણીએ તમામ જગ્યાઓ છે તે પણ લખેલી છે. ચોથું નામ છે સાયરામ મારવાડી સામખિયાળી. પાંચમું કરણી હોટલ ભચાઉ. એટલે કે જે હાઈવે ઉપર ત્યાં ભચાઉ ઉપર જે આ હોટલ આવેલી છે ત્યાં આગળ પણ આ જ રીતે દારૂના અડ્ડા છે તે ધમધમે છે. છઠ્ઠું નામ ગુલામ સમા સામખિયાળી, મોતી ભરવાડ સામખિયાળી. આઠમું નામ છે પ્રવીણસિંહ દભુડા રાપર. નવમું નામ મેદીઓ કોલોની રાપર. એટલે કે ઘણી બધી જગ્યાઓના નામ છે તે લખવામાં આવ્યા છે. સાથે ઘણા લોકોના નામ જે લખવામાં આવેલા છે કે આ તમામ લોકો જે બુટલેગર છે કે આ જગ્યા ઉપર દેશી વિદેશી દારૂ છે કે જે ધમધમી રહ્યા છે અને તેમ છતાં પણ પોલીસને આ બાબતની જાણ છે, તેમ છતાં પોલીસ આ બંધ કરાવવા માટે નથી આવતી અને અહીંયા ગાડી બેખોફ જે આ દારૂના અડ્ડાઓ છે તે ધમધમી રહ્યા છે. 10મું નામ છે મામદ ગાંધીધામ. 11મું નામ બળિયો મણકો ભચાઉ. 12મું નામ છે દીપુભા રાપર. 13મું મામદ ચિત્રોડા પુલ ગાગોદર. 14મું નામ છે રાજુ આહિર વાઢિયા સામખિયાળી. 15મું નામ કિશોરસિંહ લલિયાના સામખિયાળી. 16મું નામ છે કાર્તિક દરજી સામખિયાળી અને 17મું નામ છે ધનરાજ હોટલ ટાયર પંચરવાળો ભચાઉ. એટલે કુલ જે આ જે 17 નામ છે તેની સાથે જિગ્નેશ મેવાણીએ આ આખું જે લેટર છે કે જે કચ્છ આઈજી છે તેને લખવામાં આવ્યો હતો. સાથે જે અન્ય લખવામાં આવેલું છે કે ભચાઉ સામખિયાળી હાઈવે ઉપર ડીઝલ ચોરી થાય છે, તો સાથે સાથ લોખંડ, બાયોડીઝલ અને દેશી દારૂના હાટા જે કહી શકાય છે ધમઘોર જે ચાલી રહ્યા છે અને તેમ છતાં પણ બે રોકટોક પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની રોકટોક નથી કરવામાં આવતી, નથી કોઈ રેડ કરવામાં આવતી અને ત્યાં ગાડી તેમની રહેમ નજરે જે આ આખો જે દારૂના અડ્ડા છે, સાથે સાથે જે ડીઝલ ચોરીનું છે, બાયોડીઝલ છે, આ તમામ જે અડ્ડાઓ છે તે ધમધમી રહ્યા છે. પોલીસની ખબર હોવા છતાં તે કશું નથી કરતા. સાથે વાગડ વિસ્તારમાંથી જો મોટા પાયે જે માટી અને રેતી ચોરીનું જે ખનન છે તે કરવામાં આવે છે, જેથી ખનિજ સંપત્તિને પણ મોટું નુકસાન છે જે થઈ રહ્યું છે. તો સાથે જ આ મુદ્દે ટૂંક સમયમાં વધુ નક્કર વિગતો સાથે મળીશું તેવું પણ જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને લખવામાં આવ્યું છે કે આશા રાખું છું કે આપ આ ગેરકાયદેસર જે ધંધા બંધ કરાવવા તાત્કાલિક આદેશો આપશો અને સાથે જ એમાં જે ડીવાયએસપી અને એસપીની જે ભૂમિકા છે
તે પણ તપાસ કરશો. એટલે કે કહી શકાય કે જે ત્યાંના ડીવાયએસપી અને એસપી છે તેમની ઉપર જિજ્ઞેશ મેવાણી દ્વારા સીધો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે કે ડીવાયએસપી અને એસપીની રહેમદારે જે આ આખા જે ગેરકાયદેસર કામ છે તે ચાલી રહ્યા છે. તમામ જગ્યાઓ અને જે બુટલેગર છે તેમના નામ સાથેનો જે આખો પત્ર જે આઈજીને લખવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા કેવા એક્શન લેવામાં આવશે અને સાથે સાથે જે પ્રમાણે ડીવાયએસપી અને એસપી ઉપર જે આરોપો મૂકવામાં આવ્યા છે તેની પણ ખરેખર તપાસ કરવામાં આવશે. કારણ કે જિજ્ઞેશ મેવાણી કે જે આ પહેલાં પણ કચ્છમાં વિવાદમાં આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણી દ્વારા કચ્છની અંદર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સમાં ત્યાં આગળ આઈબીની એક મહિલા પીએસઆઈ કે જે પોતાની ફરજના ભાગરૂપે ત્યાં ગઈ હતી અને તે સમયે ત્યાં તેની સાથે જે ગેરવર્તણૂક છે તે કરવામાં આવી હતી અને એ જિજ્ઞેશ મેવાણીની હાજરીમાં આ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. જે બાબતે ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી. ત્યારે એ વખતે પણ જિજ્ઞેશ મેવાણી જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા, વિવાદમાં પણ રહ્યા હતા, ત્યારે ફરી એકવાર જિજ્ઞેશ મેવાણી જે કચ્છને લઈને ચર્ચામાં આવ્યા છે અને કચ્છમાં જે ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે, ચાહે દારૂ જુગારના હોય કે માટી કે રેતીના ખનન ચોરીની જો મામલો હોય કે સાથે સાથે ડીઝલ ચોરી હોય કે બાયોડીઝલનો જે કૌભાંડ જે આખું ચાલતું હોય, આ તમામ મુદ્દે જિજ્ઞેશ મેવાણી હવે મેદાને આવ્યા છે અને કચ્છ આઈજીને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે. ત્યારે જે પ્રમાણે જિજ્ઞેશ મેવાણી દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.